તો હાલ ખબરોમાં આગળ વધી આપણે બનાસકાંઠાની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા તારીખ 31 જુલાઈથી લઈને 2 ઓગસ્ટ 2026 દરમિયાન રાજ્યમાં ચક્રવાત થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં તારીખ 31 જુલાઈથી 2 ઓગસ્ટ 2026 દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવતા जिला कलेक्टर M.J. દવેના અધ્યક્ષસ્થાને પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં સંભવિત ભારે વરસાદ દરમિયાન જાનમાલનું નુકસાન અટકાવવા તેમજ બચાવ અને રાહત કામગીરી સમયસર અને અસરકારક રીતે હાથ ધરવા માટે જરૂરી તમામ પૂર્વ તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। તો ઇન્ચાર્જ કલેક્ટરે તમામ વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા તેમજ પરસ્પર સંકલન સાથે કામગીરી કરવાની સૂચના આપી હતી। જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી શકાય તે માટે સ્થળાંતરની પૂર્વ તૈયારીઓ, રેસ્ક્યુ બોટની વ્યવસ્થા તેમજ તમામ સંબંધિત સાધન સામગ્રી તૈયાર રાખવા સૂચના આપવામાં આવી હતી। એ ઉપરાંત જિલ્લા કંટ્રોલ રૂમને 24 કલાક કાર્યરત રાખવા તેમજ મળતી દરેક માહિતી પર ત્વરિત પ્રતિસાદ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। સંભવિત આપત્તિને પહોંચી વળવા એસડીઆરએફની ટીમોને પણ તૈનાત રાખવામાં આવી છે। પ્રવર્તમાન સંજોગોમાં હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલ એલર્ટ તથા વરસાદની પરિસ્થિતિ ધ્યાને લેતા આજરોજ બનાસકાંઠા જિલ્લામાં જિલ્લાના અધિકારીશ્રીઓ, નોડલ અધિકારીશ્રીઓ તથા તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી સૌની એક બેઠક કરવામાં આવેલ। સૌને પરિસ્થિતિથી વાકેફ કરી આગામી સમયમાં ભારે વરસાદની પરિસ્થિતિ ઉદ્ભવે તો એમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે જોવા માટે સૌને જાણ કરવામાં આવેલ છે। સાથે જ હું સૌ નાગરિકોને વિનંતી કરું છું કે આગામી દિવસોમાં ભારે વરસાદની પરિસ્થિતિ હોય ત્યારે મહેરબાની કરી કારણ વગર બહાર નીકળવાનું ટાળીએ, જળાશયોથી દૂર રહીએ, કોઈ પાણીવાળા માર્ગ હોય તો ત્યાંથી પસાર થવાનું જોખમ ન કરીએ। ખબરોમાં આગળ વધીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી